સૌંદર્ય પદ્યમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય મુખ્યત્વે દૈવી જીવોના ઉદ્ધાર માટે જ છે. વ્યાસમુનિ કહે છે તેમ, એક કાયાર્થ માગત્ય કોટી કાર્ય વિધાસ્યતિ, એ પ્રમાણે એક કાર્ય કરતા પ્રભુ અનેક કાર્યો કરે છે. તેમ મુખ્ય પ્રયોજન દૈવી જીવોના ઉદ્ધારની સાથે અન્ય પ્રયોજન એટલે કે શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવો તથા સાકાર બ્રહ્મવાદનું સ્થાપન એ પ્રાગટ્યના અંગભૂત છે. આની પુષ્ટિ અથવા પ્રમાણ માર્ગીય સાહિત્યમાં પૂર્વ આચાર્યોએ રચેલા ગ્રંથોમાં જોવા મળે છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનું એક નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા કહેલ છે. મૂળ પુરુષમાં 11મી તુકમાં એક સમય ચિત્ત ચિંતા આય દૈવી કીહી બીચ જાની જાય, 5 દોષ ન રહે તાકે નિવેદન કરો વૃષ્ટિસો. એ મુજબ દૈવી જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ ઠાકોરજીએ પ્રગટ થઈ શ્રાવણ માસની શુક્લ એકાદશીએ શ્રી મહાપ્રભુજીને કરી. શ્રી મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી. જુદે જુદે સ્થળોએ ભૂતલ ઉપર પડેલા દૈવી જીવોને ઉદ્ધાર અર્થે તેમને શરણે લીધા. બેઠક ચરિત્રમાં પણ આ વાતની પુષ્ટિ મળે છે. વાર્તા સાહિત્યમાં પણ જોવા મળે છે કે શ્રી મહાપ્રભુજીએ માત્ર દૈવી જીવોને શરણે લીધા છે. તેમના સંબંધીઓને માત્ર નામ આપેલ છે, બ્રહ્મ સંબંધ દીક્ષા નહીં. જેમ કે વાસુદેવદાસ છકડા, બુલા મિશ્ર, રામદાસ મેવાડા બ્રાહ્મણ વગેરેના પ્રસંગમાં તેમના માતા પિતાને દૈવી ન હોવાથી અને સાધારણ હોવાથી માત્ર નામ આપે. આમ ઉપરોક્ત પ્રમાણો દ્વારા સિદ્ધ થાય છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય મુખ્યત્વે દૈવી જીવોના ઉદ્ધાર અર્થે થયેલું છે. આ કહેવાનું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજીમાં અને વલ્લભ વંશજોમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન કરવો જોઈએ. એટલે વલ્લભ કુલના બધા જ બાળકો દેવી જીવોના ઉદ્ધાર માટે જ પ્રગટ થયા છે. આપણે વલ્લભ કુલના બાળકોના ચરિત્રનું રસદર્શન કરીએ તો આપણને મહાપ્રભુજીના ચરિત્ર સાથે સરખામણી કરતા જોઈ શકાય કે મહાપ્રભુજીના ગુણો જ એમનામાં કોઈના કોઈ સ્વરૂપે બિરાજતા હોય છે. એટલે આજે આપણે નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીનો ટૂંક પરિચય મેળવીએ. આપ સર્વે વૈષ્ણવોને નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌના આદરણીય પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રીનો આજે આપણે ટૂંક પરિચય મેળવીશું. વિવિધ ધર્મો તથા સંપ્રદાયોથી ભરપૂર આપણા દેશમાં સંપ્રદાયવાદથી પર રહીને વ્યાપક દ્રષ્ટિકોણ અપાવનારા ઉદાર લોકો ઘણા છે. એવા ઉદાર મહાત્માઓમાંના એક નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાજશ્રી હતા. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના પોતે ચુસ્ત ધર્મ આચાર્ય હોવા છતાં પણ તેમના હૃદયમાં સર્વ ધર્મ સંપ્રદાય મોટું સ્થાન હતું. આવા મહાત્માઓ જ્વલે જ જોવા મળે છે. પૂજ્ય મહારાજશ્રીની એક એવી વિશેષતા હતી કે તેઓ શ્રીમદ ભાગવતના ઊંડા અભ્યાસી મહાન ચિંતક તથા સમસ્ત ધર્મગ્રંથોના જ્ઞાતા હોવા છતાં તેઓએ પોતાના એ સ્વરૂપને એવી કુશળતાથી છુપાવી રાખ્યું હતું કે હંમેશા તેમના સંપર્કમાં રહેનારા લોકોને પણ પોતાના સાચા સ્વરૂપથી અપરિચિત રાખ્યા હતા. એકદમ નિરાભિમાની વ્યક્તિત્વ, સૌને તેઓ પોતાના જેવા અને છતાં સુખ દુઃખમાં હંમેશા એક વડીલ સ્વજનની પેઠે હૂંફ આપીને આશ્રયદાતા બની રહે. જામનગરે આ દેશને અનેક મહાત્માઓ આપ્યા છે. વિદ્વાનો, કવિઓ અને સંગીતકારો આપ્યા છે.
એ જ રીતે લાખો લોકોને ધર્મનું સાચું સ્વરૂપ સમજાવીને ધર્મને તેમના આચરણમાં ઉતારનાર, તેમનું કલ્યાણ કરનાર અને પ્રખ્યાતિથી દૂર રહેનાર શ્રી વ્રજભૂષણલાલજી જેવા ગુરુ પણ આપ્યા છે. આ ગુરુએ પોતાના જીવન દરમિયાન સમસ્ત વિશ્વનું ભલું ઈચ્છ્યું છે અને પોતાના તપોમય ધર્મમય કાર્યોથી શ્રી વલ્લભકુળને ખરા અર્થમાં ઉજ્જવળ બનાવીને દીપાવ્યું છે. આમ પોતાના સંપ્રદાય માટે, જામનગર શહેર માટે તેમજ આખા દેશ માટે તેઓ ગૌરવરૂપ હતા. તેમના લીલા વિસ્તાર્યા પછી જ આપણે સૌ સમજી શક્યા કે તેઓનું આપણા સૌના જીવનમાં શું પ્રદાન હતું અને તેમની વિદાયથી આપણે સૌએ શું ગુમાવ્યું છે. ખરેખર આ જગત પોતાના મહાપુરુષોને તેમના જીવનકાળ દરમિયાન બરાબર ઓળખી શકતું નથી, પરંતુ આપણા એટલા સદભાગ્ય છે કે આપશ્રીના જ્યેષ્ઠ આત્મજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી વૈષ્ણવ સૃષ્ટિને કૃપા કટાક્ષ દ્વારા ભાવનું પોષણ કરી રહ્યા છે. આપશ્રીનું પ્રાકટ્ય જામનગરના શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં મહાવદ ત્રીજ સંવત 2004 રોજ થયું છે. કહેવાય છે ને કે તાત તણો પ્રતિબિંબ રે રસના. તો વ્રજભૂષણ લાલજીના લાલજી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહારાજ શ્રી જે હાલ જામનગર બિરાજે છે, સાક્ષાત એમનું જ બીજું સ્વરૂપ. એક વૈષ્ણવના મુખે તો મેં એવું પણ સાંભળ્યું હતું કે જ્યારે શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય થયું ત્યારે એમની ચાર ભુજા હતી એવા દર્શન આપ્યા હતા. હરિરાયજીના જે સેવક છે એ વૈષ્ણવે મને આ વાત કરી હતી અને હાલ પણ વૈષ્ણવોને પોષણ આપી રહ્યા છે અને એમના લાલજી પણ એવા જ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી. અને પિતા પુત્રનો પ્રેમ આપણે જોતા જ રહી જઈએ, એટલો પ્રેમ. એક વખત અમે જામનગર ગયા હતા ત્યારે શ્રી હરિરાયજી એટલા સ્નેહથી વલ્લભરાયજીને રાખે કે એમ થાય કે પ્રેમ આને કહેવાય. એટલો પોતાના પુત્ર પ્રત્યેનો પ્રેમ, અને લૌકિક નહીં પરંતુ અલૌકિક, અને એટલી સરળતાથી વાત કરે, આપણા મનનું સમાધાન કરે એવા ગુરુ. અને અત્યારે રસાર્દ્ર બાવાના વચનામૃત આપણે જોઈએ, સાંભળીએ તો એવું જ લાગે કે જાણે વલ્લભરાયજી જ ન બિરાજતા હોય, એમના જેવા જ લાગે. એટલે જ કહેવાય છે ને કે તાત તણો પ્રતિબિંબ રે રસના. વિઠુ બાબા જેને આપણે કહીએ છીએ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી એ પણ વ્રજભૂષણલાલજીના જ મોટા પુત્ર છે, જે લીલા વિસ્તારી ગયા, પરંતુ અત્યારે પણ આપણા હૃદયમાં એ બિરાજે છે એમના વચનામૃતો દ્વારા. આપણે બધા બાળકોના વચનામૃતો સાંભળતા હોઈએ, તેમણે લીલા ભલે વિસ્તારી લીધી હોય, પરંતુ તેઓ એમના વચનામૃત દ્વારા આપણા હૃદયમાં હંમેશા બિરાજે છે. એવી સુવાસ ફેલાઈ જાય છે કે આપણા જીવનને તેજોમય બનાવે છે. આવા વલ્લભકુળના બાળકોના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રીની ના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.